श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। बड़ा कयामतनामा प्रकरण नंबर 2 ચોપાઈ નંબર 10 આપણે આવેલા છે। ચોપાઈ નંબર 10 खास गिरो नूर जमाल में लई, नूर जलाल ठोर दूजी को दई, तीसरी जो सब दुनिया कही, करी नूर नजर तले सही, करी नूर नजर तले सही। खास गिरो नूर जमाल में लई, खास गिरो જેને આપણે બ્રહ્મ સૃષ્ટિ કહીએ છીએ, એ રાજી મહારાજના ચરણોની અંદર એમની પર આત્મા જાગૃત થઈ ગઈ। બીજી જે ઈશ્વરી સૃષ્ટિ છે, એ ઈશ્વરી સૃષ્ટિ અક્ષરધામની અંદર, અક્ષરની અંદર મળી ગઈ, કારણ કે અક્ષરની સુરતા છે। જેમ આપણી સુરતા મીન્સ રૂહો છે, એ રૂહો પર આત્મની સુરતા છે, તો પર આત્મા જાગૃત થઈ, એમ અક્ષરની સુરતા છે, એ અક્ષર બ્રહ્મની અંદર મળી ગઈ। એટલે અક્ષર બ્રહ્મ ધ્યાનસ્થ છે, એ જાગૃત થઈ ગયા। तीसरी जो सब दुनिया कही आम खलक एने पोतपोतानी करणी प्रमाणे एमने अखंड बहिष्ठी मળી ગઈ। 8 बहिष्ठी જે બતાવી છે એની અંદર 8 બહિષ્ઠીની અંદર, અને આ 8 બહિષ્ઠીની અંદર ચોથી બહિષ્ઠી છે એ અપવાદ રૂપ છે, એ જીવોની બહિષ્ઠી નથી। ચોથી બહિષ્ઠી, પહેલી જે બહિષ્ઠી છે એ બ્રહ્મ સૃષ્ટિના જીવોની છે। જે જીવ બ્રહ્મ સૃષ્ટિ પર બેઠેલા છે, જે જીવ પર બ્રહ્મ સૃષ્ટિ બેઠી છે, સોરી માફ કરજો, જે જીવ પર બ્રહ્મ સૃષ્ટિ બેઠી છે એ જીવોની બહિષ્ઠી છે, પહેલી બહિષ્ઠી। બીજી બહિષ્ઠી છે કે જે જીવ પર ઈશ્વરી સૃષ્ટિ બેઠી છે, એ બહિષ્ઠી છે, બીજી બહિષ્ઠી, ઈશ્વરી સૃષ્ટિના જીવોની બહિષ્ઠી। ત્રીજી બહિષ્ઠી જે છે એ ત્રીજી બહિષ્ઠી મોહમ્મદ સાહેબની છે। સ્વામી પ્રાણનાથજીએ જે બતાવેલો જે માર્ગ છે, અને એ માર્ગ પર ચાલી છે, જે કે જે નથી બ્રહ્મ સૃષ્ટિ કે નથી ઈશ્વરી સૃષ્ટિ, તેમ છતાં એ માર્ગ પર ચાલી છે, એમની ત્રીજી બહિષ્ઠી છે। ચોથી બહિષ્ઠી જે રાસની જે બતાવી છે એ અપવાદ રૂપ છે। એની પાછળનું કારણ શું છે? કારણ કે ત્યાં આગળ જે રાસની જે બહિષ્ઠી છે, એ બહિષ્ઠી રાસ આપણે ક્યાં ખીલ્યા હતા? તો યોગમાના બ્રહ્માંડની અંદર ક્યાં આગળ? કેવલ બ્રહ્મની અંદર ખીલ્યા હતા, અને ત્યાં આગળ આપણે નુરીતન ધારણ કર્યા હતા, નુરીતન, અને એ ત્યાં અખંડ થઈ, એ ત્યાં ચોથી બહિષ્ઠીની અંદર અખંડ થઈ, એટલે ત્યાં આગળ નુરીતન છે। ચોથી બહિષ્ઠીની અંદર નુરીતન છે। પાંચમી બહિષ્ઠી જે છે એ આપણે જે વ્રજ ખીલ્યા એ બહિષ્ઠી છે, વ્રજની બહિષ્ઠી। છઠ્ઠી બહિષ્ઠી છે દેવી દેવતાઓની બહિષ્ઠી છે। સાતમી બહિષ્ઠી છે એ પેગંબરોની છે। હવે આ કયા પેગંબરો? કે જે નારી ફિરકા હતા, અને નારી ફિરકાની અંદર જે પેગંબરો હતા, એ પેગંબરોની બહિષ્ઠી છે। અને આઠમી બહિષ્ઠી આમ ખલકની છે। આ રીતે 8 બહિષ્ઠીઓની અંદર એમને અખંડ બહિષ્ઠી આપી દીધી। અને આની અંદર જેમ અત્યારે 14 લોકવાળા એ પ્રથમ લોક છે સતલોક, એ સતલોકની અંદર બ્રહ્મા વિષ્ણુ ને મહેશ જે છે એમની ઉપાસના કરી રહ્યા છે। એમ આ બહિષ્ઠીની અંદર 2 થી 8 બહિષ્ઠી વાળા પહેલી બહિષ્ઠી વાળાનું પૂજન કરશે, પહેલી બહિષ્ઠી વાળાનું પૂજન કરશે। અને ત્યાં આગળ રાજ્ય અને સામાજી કોણ હશે? તો રાજ્ય અને સામાજી દેવાપી અને મરુના જીવ, દેવાપી અને મરુના જીવ। આ રીતે 8 બહિષ્ઠી કાયમ કરી।
ભીસ્ત બાટા રહ્યા ઇન વિદ કામ સબો કે કિએ યો સિદ્ધ કહે છતાં જો પહેલે લાવે ઈમાન ખાસ ઉમત કા સોહી જાન. અને આની અંદર જે પહેલો ઇમામ લાવે, પહેલો જે વિશ્વાસ લાવીને દોડે, તો સમજી લેવાનું એ બ્રહ્મ સૃષ્ટિ છે. સમજી લેવાનું એ બ્રહ્મ સૃષ્ટિ. પહેલો જે ઇમામ લાવશે, પહેલો જે વિશ્વાસ લાવી અને આ માર્ગ પર ચાલશે, તો સમજી લેવાનું એ બ્રહ્મ સૃષ્ટિ છે. અને જે બ્રહ્મ સૃષ્ટિ છે એ બીજળીની ચાલ ચાલશે. બ્રહ્મ સૃષ્ટિ. ધણીના વચન કાને સાંભળ્યા અને જે કંઈ કરતા હોય બધું પડતું મૂકી અને આની અંદર લીન થઈ જાય. આ બ્રહ્મ સૃષ્ટિ છે. ધણીના વચનો સાંભળે છે અને છતો પણ આની અંદર લીન નથી થતા અને માયામાં લીન થઈ રહ્યા છે, એવા પણ એ આમ ખલક છે. પણ ધણીના વચનો સાંભળી અને આની અંદર લીન થઈ જાય, મીન્સ આગ પાણી પથ્થરની પૂજા છોડી દે, એ બ્રહ્મ સૃષ્ટિ છે. એ બીજળીની ચાલ છે. બીજું બધું જ જે કંઈ કરતા હતા બધું જ છોડી દે. આગ પાણી પથ્થરની પૂજા આપણે પણ કરેલી છે, પણ ધણીના વચનો સાંભળ્યા અને વિશ્વાસ લાવી અને તરત બીજું બધું છોડી અને આની પર આવી ગયા. અને બીજી તો જે ભિસ્ત જે બાટી 8 બહિસ્તી જે અખંડ કરી એ પણ બતાવી. અખંડ કોણ કરી રહ્યું છે? રાજ્ય મહારાજ કરી રહ્યા છે. રાજ્ય મહારાજ આ બહિસ્તી અખંડ કોણ કરી રહ્યું છે? તો બહિસ્તી અખંડ રાજ્ય મહારાજ કરી રહ્યા છે, પણ રાજ્ય મહારાજનું સત સ્વરૂપ કરી રહ્યું છે, સુંદર સાથ. અને આની સાહેબી કોને મળી છે? મોમીનોને મળી છે. કારણ શું એની પાછળનું? કે જેમ અહીંયા જાગૃત થઈને આપણે પરમધામ જઈશું, આપણે પરમધામ જઈશું, તો અક્ષર બ્રહ્મ પણ અક્ષરધામની અંદર જાગૃત થશે. કેવી રીતે? આપણે પરમધામ ગયા, આપણે પરાત્મમાં જાગૃત થયા, એમ અક્ષર બ્રહ્મ પણ અક્ષરધામની અંદર જાગૃત થશે. ઈશ્વરે સૃષ્ટિ અક્ષરની અંદર સમાસ, એ જાગૃત થયા. હવે એ જાગૃત થયા તો એમને સમજ પડી, આ તો બ્રહ્મલીલા થઈ ગઈ. હવે આ બ્રહ્મલીલા થઈ ગઈ, એમનું આખું અંતસ્કરણ જાગૃત થઈ ગયું. અંતસ્કરણ જાગૃત થઈ ગયું તો અવ્યાકૃત બ્રહ્મનું જે મન સ્વરૂપ છે, અવ્યાકૃત બ્રહ્મનું મન સ્વરૂપ, જેને આપણે આદિનારાયણ કહીએ છીએ, એ આદિનારાયણ પણ જાગૃત થાય. હવે એ જાગૃત થાય તો જે લાનત હતી એ લાનત હટી ગઈ. એક પલ નહીં લાગે, કારણ કે જાગૃત થઈ ગયા પછી લાનત હટી ગઈ. અને એ લાનત હટી ગઈ તો બધા જ અંશો છે એ આદિનારાયણની અંદર સમાશે, આદિનારાયણ અવ્યાકૃત બ્રહ્મની અંદર. અને આ રીતે અખંડ કરશે બહિસ્તી. પ્રકરણ 2 ચોપાઈ 52. અહીંયા આગળ પ્રકરણ બીજું પૂરું થાય છે. પ્રકરણ ત્રીજું લઈએ એ પહેલા ચોપાઈને દોડાવીએ. ભિસ્ત બાટા દહિયાઈન વિદ કાયમ સબો કે કિએ યો સિદ્ધ કહે છતાં જો પહેલે લાવે ઈમાન ખાસ ઉમત કા સોહી જાન, ખાસ ઉમત કા સોહી જાન. પ્રકરણ 3. लिख्या चौथे सिपरे सुख उमत को खुदा के सारे कहे मक्के के काफिर आराम करते बीच घर. लिख्या चौथे सिपरे मीने ચોથા સિપરાની અંદર, કુરાનની અંદર ચોથા સિપરાની અંદર ઉલ્લેખ છે કે આ જે બધા જે સુખો છે, ધનીના જે બધા સુખો છે, એ સુખો સુખ ઉમત કે ખુદા કે સારે, સુખ ઉમત કે ખુદા કે સારે. કે રાજ્ય મહારાજ જે પરમધામની જે બ્રહ્મ સૃષ્ટિ છે એ બ્રહ્મ સૃષ્ટિને અખંડ સુખ આપી રહ્યા છે. અખંડ સુખ, પરમધામના અખંડ સુખ આપી રહ્યા છે. હવે અહીંયા આગળ સારે જે લખ્યું છે ને, ઉમત કો ખુદા કે સારે, સારે નો અર્થ શું છે? ખુદા કે સારે, સારે તો ખરા જ, પણ ખુદા કે સારે એટલે કહેવાનો મતલબ એ છે
કે રાજી મહારાજ બ્રહ્મ સૃષ્ટિઓને પૂર્ણ સ્વરૂપ સચ્ચિદાનંદ પૂર્ણ સ્વરૂપના સુખો આપી રહ્યા છે. બધા જ સુખો આપી રહ્યા છે. રૂહોની જે ઈચ્છા થાય બધા જ સુખો, સાહેબીના સુખો જોઈતા હોય તો સાહેબીના સુખો, અને પરમધામના સુખો જોઈતા હોય તો પરમધામના સુખો ધની આપી રહ્યા છે. આપણા દિલની ઈચ્છા પ્રમાણે ધની આપી રહ્યા છે. કહે મક્કે કે કાફર, કહે મક્કે કે કાફર, ખુદા પર જેમણે વિશ્વાસ નથી લાવ્યા, ખુદા પર જે વિશ્વાસ નથી લાવ્યા, મોહમ્મદ સાહેબ હતા ત્યાં સુધી લાવ્યા. મોહમ્મદ સાહેબ ગયા પછી જે પહેલા મોહમ્મદ સાહેબ આવ્યા પહેલા જેવી સ્થિતિ હતી એવી જ સ્થિતિ લઈ ગઈ. એટલે એમને કહ્યું છે ખુદા મક્કે કે કાફર, કહે મક્કે કે કાફર, આરામ કરતે બીચ કર, આરામ કરતે બીચ કર. ચોથું ચરણ બહુ જ મહત્વનું છે. આરામ કરતે બીચ કર. એ આરામની અંદર ડૂબી ગયા. આ તો હવે જોયો હોય એટલે જે એમની પોતાની જે ઓરિજિનલ હતી રહેણી એની અંદર આવી ગયા. હવે અહીંયા આગળ આનો બાતુની અર્થ શું છે? આનો બાતુની અર્થ શું છે? આ તો આપણે જોઈ લીધું. આનો બાતુની અર્થ તો ધનીના વચનો સાંભળી, સુંદર સાથ સાંભળજો. આનો બાતુની અર્થ કોઈને પ્રશ્ન નથી, લેવો હોય તો લેજો. આનો બાતુની અર્થ શું છે? તો આનો બાતુની અર્થ છે કે ધનીના વચનો સાંભળીને, ધનીના વચનો સાંભળીને એની અંદર જે લીન થાય છે, ધનીના વચનો સાંભળી અને આની અંદર જે લીન થાય છે એને ધનીના બધા જ સુખ મળશે, પૂર્ણ સ્વરૂપના સુખો મળશે. અને ધનીના વચનો સાંભળ્યા પછી પણ જો એ એમની એસ આરામી નહીં છોડે, એમની એસ આરામી નહીં છોડે, એ કાફીર છે, સમજી લેવું. મીન્સ એ બ્રહ્મ સૃષ્ટિ નથી. સરસ ઉદાહરણ, વિતકનું ઉદાહરણ. ધનીના વચનો સાંભળીને એ પ્રમાણે ન ચાલ્યા. ધણી દેવચંદ્રજી હતા, વિતકનું ઉદાહરણ. ધણી દેવચંદ્રજી હતા, સુંદર સા સાંભળજો. ધણી દેવચંદ્રજીએ કહ્યું તું ભાઈ કે મારી આધ્યાત્મિક સંપત્તિનો માલિક જે છે મહેરાજ ઠાકુર છે, વારસદાર, અને મારી ભૌતિક સંપત્તિનો માલિક એટલે વારસદાર જે છે એ બિહારીજી છે. તેમ છતાં પણ વાલબાઈએ શું કર્યું તમે જુઓ. વાલબાઈએ શું કર્યું? ગાદી આપી દીધી, ગાદી સોંપી દીધી એમને. તો ગાદી સોંપે પછી કર્યું શું? વિચાર, સુંદર સાહેબ વિચારજો, બહુ બારીક વાતો છે. ગાદી સોંપે પછી કર્યું શું? બીજાને હેરાન ગતિ કરી. તમે જુઓ, સ્વામીજીને હેરાન ગતિ કરી, હેરાન કરી મૂક્યા, બીજું કશું નથી કર્યું. અને એસ આરામની અંદર જીવ્યા, એસ આરામની અંદર. એ એસ આરામી ન છોડી એમણે. સ્વામીજી છતો કે છે કે ચાલ ભાઈ જાગણી કરવા જઈએ. તો મારી સારાની વાઈફ પ્રેગ્નેન્ટ છે, ના છે, ઘણું બધું કઈ કહ્યું, બધાને આપણને ખબર છે. અનેક પ્રકારના બોનો કાઢ્યા, ન ગયા. અને અહમનું પુત્ર હતું, પહેલા અહમનું પુત્ર હતું. અને છે કોણ હતું? એ બ્રહ્મ સૃષ્ટિ હોવા છતાં પણ રતનભાઈની આત્મ હતી, પણ એ અહમ ન નીકળ્યો. જુઓ તમે શું થયું. બ્રહ્મ સૃષ્ટિ હોવા છતાં પણ વ્યવહાર આવો. અત્યારની પણ તમે જુઓ કે બ્રહ્મ સૃષ્ટિ હોવા છતાં પણ વ્યવહાર જો આપણો આવો હશે તો ધનીના સુખોથી આપણે દૂર થઈશું. બ્રહ્મ સૃષ્ટિ હોવા છતાં પણ. એટલે ધનીએ તો આપણા દિલને અર્થ કર્યું છે, પણ શું ખરેખર આપણે આપણા દિલને અર્થ બનાવ્યું છે? ધનીએ તો આપણા દિલને અર્થ કરીને બિરાજમાન છે, પણ એ અર્થ શું ખરેખર આપણે બનાવ્યું છે? આ પ્રશ્ન છે.
જો આપણે આપણા દિલને અર્થ બનાવ્યો હશે તો આપણને અહીંયા પણ ધન ધન અને ધામમાં પણ ધન ધન, બધા જ સુખો મળશે, ધનીના સબ સુખ મળશે. એટલે ઉમત કો ખુદા કે સારે, ઉમત કો ખુદા કે સારે સુખ મળશે. બિહારીજી શું કરતા હતા જુઓ. નલિયાની અંદર બોલાવવા પ્રયત્ન કર્યો, નલિયાની અંદર ન આવ્યા. નલિયાની અંદર બોલાવવા પ્રયત્ન કર્યો, નલિયાની અંદર ન આવ્યા. બીજી ચિઠ્ઠી લખી કે ભાઈ હું અહીંયા આગળ આટલી જગ્યાએ મેં જાગણી કરીને ફર્યું અને સુંદર સાથે મને જે કંઈક આપ્યું છે એ બધું હું તમને સોંપવા માંગુ. તારે આવ્યા, સંપત્તિ લેવા આવ્યા. અને છતો પણ અહમ જુઓ. એટલે કહે છે મક્કે કે કાફર, કહે મક્કે કે કાફર. હવે મક્કે કે કાફર મીન્સ ખુદાની સંગતની અંદર હતા, ખુદાની સંગતની અંદર હતા, છતો વિશ્વાસ ના લાવ્યા. બ્રહ્મ સૃષ્ટિ હતી, છતો પણ આ માર્ગે ચાલી. એટલે કહ્યું છે કાફર, મક્કે કે કાફર. બહુ બારીક વાત છે આ. દિલથી વિચારો છો તો સમજાશે આ. કે મક્કાની અંદર રહીને મીન્સ પરમધામની અંદર રહીને, ધનીના સાનિધ્યની અંદર રહીને અને આવો વ્યવહાર કરીએ તો એ જ રીતે વાણીની અંદર રાજ્ય મહારાજ સાથે આપણે રહીને બીજી બ્રહ્મ સૃષ્ટિ સાથે વ્યવહાર એવો કરીએ તો શું કહેવાય આપણે? એટલે કે છે મક્કે કે કાફર, હોવા છતો નથી, હોવા છતો નથી. શું હોવા છતો? ધનીની તારતમ વાણી મળ્યા છતો પણ નથી. જો હવે ક્યાં થઈ રહ્યું છે કે જેમની દ્રષ્ટિ સંપત્તિની અંદર હોય, જેમની દ્રષ્ટિ સંપત્તિની અંદર હોય. કઈ સંપત્તિ? તો મોમિનોની સંપત્તિની અંદર હોય. જે સુંદર સાથ કંઈક ચઢાવો આપે અને ચઢાવા પર બસ એમની દ્રષ્ટિ આવે કે મારી સંપત્તિ હું ધર. બિહારીજી શું કરતા હતા તમે જુઓ. ચાકલા મંદિરની ગાદી લઈને બેસી ગયા, પછી શું કર્યું? અને વિશ્વાસ કોણ લાવ્યું? આની પર વિશ્વાસ કોણ લાવ્યું? કે સ્વામીજી સાથે જે ચાલી રહ્યા છે, દરબાર છોડીને ચાલી ગયા છે, એ યકીને લાયા છે અને એમને આ બધું નીંદ મળેલી છે, એમને આ બધી નીંદ મળી છે. जो पूजे मक्के के पत्थर, इनो यही जाना साच कर, और जिनको खुदा की पहचान, सहे दुख न छोड़े ईमान. जो पूजे मक्के के पत्थर, जो पूजे मक्के के पत्थर, જાહેરી અર્થ બધાને ખબર છે. જાહેરી અર્થ આપણે બાતુની અર્થ શું છે લેવાનો છે. જો પૂજે મક્કે કે પથ્થર, ઈનો એહી જાન્યા સાચ કર. કે મક્કાની અંદર જેમનો મકબરો છે એ મકબરાને પૂજન કરે છે અને સાચું માની અને એમનું પૂજન કરી રહ્યા છે એ મકબરા. બીજી બાજુ બાતુની અર્થમાં શું છે કે જબ્રાઈલ ફરિશ્તો બધી જ ન્યામત સામત બરકત સરકત બધું ઉઠાવીને લાવી દીધી છે પન્નાજીની અંદર. તો તે શું કરી રહ્યા છે? તેઓ શું કરી રહ્યા છે? વિચાર કરો સુંદર. એ જ રીતે ચાકલા મંદિર પર ધની જ્યારે બિરાજમાન હતા, ચાકલા મંદિર પર ધની જ્યારે બિરાજમાન હતા, ધની પાસે જે ન્યામત હતી ધનીએ ચોખ્ખું કર્યું
કે મારા તનની અંદર પછી તારા તનની અંદર આવીને ધની લીલા કરશે. બધા સુંદર સાથને પણ આની શુદ્ધ હોવા છતાં પણ કોને બેસાડી દીધા? બિહારીજને જાહેરી ગાદી સોંપી દીધી અને એ ગાદી સાચી માની અને એનું પૂજન કરવા લાગ્યા. એ ગાદી સાચી માનીને પૂજન કરવા લાગ્યા. પણ ખરેખર વાસ્તવની અંદર ન્યામત છે ક્યાં? જેમ જબરાઈલ ફરિશ્તો મક્કાથી બધી ન્યામત લાવી અને પનાજીની અંદર મૂકી દીધી, એમ હવે એ બધી ન્યામત ગઈ ક્યાં? ધનીજી પાસે હતી ન્યામત મહારાજ ઠાકુરના તનની અંદર. વિચાર કરો. અને છતાં પણ જાહેરી ગાદીનું પૂજન કરી રહ્યા છે. એક અર્થ થાય આનો. બીજો અર્થ સુંદર સાથ કોઈની આપણે ટીકા નથી કરતા. સુંદર સાથને આપણે તમે તમારી જાતે વિચારો કે શું છે, સત્ય શું છે, સાચી રાહ કઈ છે, અને એ રાહ પર ચાલો. બીજો અર્થ આનો જુઓ. કે છઠ્ઠા દિવસની લીલાની અંદર ધનીએ શું કહ્યું? કે મેરા અર્શ દિલ મોમિન કરીને આપણા દિલની અંદર બિરાજમાન છે. આપણે ક્યાં ખોરી રહ્યા છીએ? જાહેરી કહ્યું ને, જો પૂજે મક્કે કે પથ્થર, તો અહીંયા આગળ શું કરીએ છીએ? જાહેરીની અંદર ક્યાં આપણે ખોરી રહ્યા છીએ? મંદિરોની અંદર ખોરી રહ્યા છે. આ મંદિરમાં છે, અહીંયા જઈને આવીએ, અહીંયા દર્શન કરીએ, અહીંયા દર્શન કરીએ. જો દર્શન કરવાના છે ત્યાં દર્શન કરો ને. વાસ્તવની અંદર જો દર્શન કરવાના છે ત્યાં દર્શન કરો ને. આ મંદિરે દર્શન કર્યા, આ મંદિરે દર્શન કર્યા, આ મંદિરે જે આ જાહેરી દ્રષ્ટિથી આપણે ચાલી રહ્યા છીએ, જાહેરી દ્રષ્ટિ જે કરી રહ્યા છે, એ બીજું કશું જ નથી. ચિત્ત શુદ્ધિના કારણો છે. ચિત્ત શુદ્ધિ માટે કરી રહ્યા છે. ધની છે ક્યાં વાસ્તવમાં બિરાજમાન? ધની તો આપણા દિલની અંદર બિરાજમાન છે. મેરા અર્શ દિલ મોમિન. આપણા દિલને ધની અર્શ બનાવીને બેઠેલા છે. ક્યાં શોધી રહ્યા છે આપણે? ક્યાં પૂજી રહ્યા છીએ? શું કરી રહ્યા છે? એટલે કહ્યું, મેરી રૂહ તું આંખે ખોલ. બાહ્ય દ્રષ્ટિ બંધ કરી ભીતરના ચક્ષુ ખોલ. અને છતાં પણ આપણે ખોલતા નથી. અને બાહેરી દ્રષ્ટિથી સત છે ક્યાં? વિશ્વાસ છે ક્યાં? એટલે કે છે ઈનો એહી જાણ્યા સાચ કર. ઈનો એહી જાણ્યા સાચ કર. જે ધનીજીએ જે વચનો બતાવ્યા હતા, એ વચનો પર કરી અને સાચવાની અને ગાદીની પૂજા કરવા લાગ્યા. એમ ધનીજીએ જે કહ્યું છે કે મેરા અર્શ દિલ મોમિન, મોમિનોના દિલને ધની અર્શ બનાવ્યું છે, એ અર્શને છોડી અને બાહ્ય મંદિરોની અંદર પૂજા કરવા લાગ્યા, એને માનવા લાગ્યા. ગુરુજીઓની પૂજા કરવા લાગ્યા. जो कोई है ब्रह्म सृष्टि, इन स्वरूप के चरण लेकर चलिए अपने घर. પણ એની પહેચાન તો કરો. સદગુરુ સોહી કીજે જો અલખ કી દેવે લખ. સદગુરુ કોણ છે આપણા? સદગુરુ આપણા છે કોણ? તો સદગુરુ આપણા બીજું કોઈ નથી. સદગુરુ આપણા જે રૂહ અલ્લાહ કહે છે એ આપણા છે સદગુરુ. સદગુરુ મેરે શ્યામજી. હવે જે શ્યામજી કહે છે એટલે બધા કહે છે જો શ્યામા મહારાણીજી. નો, અવશ્ય શ્યામા મહારાણીજી. પણ કયા? રાજી મહારાજનું જે અંગ છે એ નહીં. રાજી મહારાજનું જે સ્વરૂપ છે એ શ્યામા મહારાજ છે. એ આપણા સદગુરુ છે. અને એ આ બધું નિધ લઈને આવેલા છે અને એ આપણને આ નિધ આપી રહ્યા છે. એટલે સદગુરુ મેરે શ્યામજી. તો બસ આ માર્ગ પર ચાલો. દિલના દરવાજા ખોલી દો, મન નમન કરી દો. ધની સહેરાગ સે પણ નજદીક છે. તો આ માર્ગ પર ચાલીશું આપણે. તો આ માર્ગ પર ચાલીશું તો કુરાનની અંદર લખેલું છે, लिखा चौथे सी प्रेमी ने सुख उमत को खुदा के सारे.
સુખ ઉમત કો ખુદા કે સારે. ચોથા સિપરાની અંદર લખેલું છે સુખ ઉમત કો ખુદા કે સારે. હવે સારાની અંદર પૂર્ણ સ્વરૂપ ના સુખ મળશે બ્રહ્મ સૃષ્ટિને. આ માર્ગ છે, આની પર વિશ્વાસ રાખો અને આ માર્ગ પર ચાલો. लेकिन जो और जिनको खुदाई की पहचान और जिनको खुदाई की पहचान सहे दुख न छोड़े इमाम. જેને ધનીની પહેચાન થઈ ગઈ છે, એ ધનીની પહેચાન થઈ ગઈ છે તો એ સત્યના માર્ગે ચાલશે, અસત્ય પર નહીં ચાલે. ગમે એટલું દુઃખ પડશે, ગમે એટલા કહેશે મેં તમે અહીંયા આવો, તમે અહીંયા આવો, તમે અહીંયા આવો, નહીં. જે સાચી રાહ હશે એ સાચી રાહ પર ચાલશે, વિશ્વાસ રાખીને, પક્કો ઇમામ રાખીને ચાલશે. અહીંયા નહીં જવાનું, અહીંયા નહીં જવાનું, એ બધું ગાદીપત્યોનું કામ છે. આ છોડો ને પેલું છોડો ને આમાંથી આ કરતા રહે છે, આમાંથી એમનું કામ છે, કરવા દો એમને. ધનીના વચનો શું કે છે, ધની શું કે છે વિચારો. ધની છે ક્યાં? આમાંથી અમને કાઢી મૂકે, આમાંથી અમને કાઢી મૂકે. છોડો આને. ધની કહીએ નથી, ધની તો આપણા દિલમાં છે. જેને જોઈથી કાઢવો હોય કાઢવા દો, જેને જોથી કાઢવો હોય ને કાઢવા દો. એ તો આપણા દિલમાં બિરાજમાન છે. આપણા દિલમાંથી કોણ કાઢી શકે? ધનીને આપણા દિલમાંથી કોણ કાઢી શકે? આપણે કાઢી શકીએ, બીજું કોઈ ન કાઢી શકે. આપણે આપણા દિલ તરફ ન જઈએ તો ધની ન મળે. હવે જે કરવાનું છે આપણે કરવાનું છે. એટલે વિચાર વિચાર વિચાર્યો. એટલે કે છે જો પૂજે મક્કે કે પથ્થર, જો પૂજે મક્કે કે પથ્થર. હવે મક્કાના પથ્થરના ઘણા બધા અર્થો થાય છે, પણ આપણા માટે કયો અર્થ છે એને વિચારો. જાહેરી ગાદીનું પૂજન ન કરો, ભીતરના ચક્ષુ ખોલો, ભીતરના ચક્ષુ ખોલો. ઈનો એહી જાણ્યા સચ કર, ઈનો એહી જાણ્યા સચ કર. સાચું શું છે વિચાર કરો. પણ જેણે જો ધનીની પહેચાન કરી હશે, और जिनको खुदा की पहचान, और जिनको खुदा की पहचान, જેને ધનીની પહેચાન કરી છે એ પોતાના ઇમામથી નહીં ડગે. ગમે એટલું દુઃખ પડશે પણ પોતાનો ઇમામ નહીં છોડે. ગમે એટલું દુઃખ પડશે પણ સત્યની રાહ નહીં છોડે. સ્વામીજી સાથે જો તમે એ સમયે શું થયું, એ સુંદર સાથ, જેને સ્વામી પર જેને વિશ્વાસ હતો એ બધા જ સુંદર સાથ દરબાર છોડીને જામનગરથી માંડીને છેક પન્નાજી સુધીની યાત્રાની અંદર નીકળી ગયા. શું એમને દુઃખ નહીં પડ્યા હોય? પણ એક પાકો વિશ્વાસ હતો, એમને દુઃખ નહીં પડ્યા. પણ આપણને તો થોડું દુઃખ પડે તો, થોડું વહેલા ઉઠવાનું થાય તો પણ દુઃખ થાય છે, થોડું વહેલા ઉઠવાનું થાય તો પણ દુઃખ મળે છે. ધની માટે સમય આપવાનો હોય તો સમય નથી મળતો. આગળ પાછળ કામ કરી લેવાનું હોય અને સત્સંગના સમય આવવાનું હોય તો દુઃખ પડે છે. એ જ સમયે કામ કરવાનું હોય છે. વિચારો સુંદર સાથે. પડી પટોરે બાત ફાટે પણ ફીટે. એટલે આ બધું વિચાર આપણે જાતે વિચારવાનું. આ બધી નાની નાની જે વાતો છે એ નાની નાની વાતોને જો આપણે કાઢીશું તો જે ગંગા જે છે ગન્નારું બની છે ને એ કચરો સાફ થશે. પણ આપણું વલણ, આપણી વૃત્તિઓ નહીં બદલીએ તો પછી. એટલે વિચાર્યો અને પર વિચાર કરો કે ક્યાં આગે પૂજી રહ્યા છે, શું પૂજન કરી રહ્યા છે, આપણે શું કરી રહ્યા છીએ. तिनकी तसल्ली के कारण मोहम्मद को हुआ इंजन, और इस्लाम कहे दरवेश कहीं खास उमत इन भेस. तिनकी तसल्ली के कारण. હવે તિનકી મીન્સ કોની? તો મોમિનો માટે જે કંઈક કરી રહ્યો છે એ મોમિનો માટે થઈ રહ્યું છે. એટલે જે મોમિનો તિનકી તસલ્લી કે કારણ મોહમ્મદ કો હુઆ इंजन. સ્વામી પ્રાણનાથ મોહમ્મદ કોને કહ્યું છે? સ્વામી પ્રાણનાથજીને.
અને સ્વામી પ્રાણનાથજી આ તારતમ વાણી લઈને આવ્યા અહીંયા 5મા દિવસની અંદર. અને એમનો ઉદ્દેશ શું હતો? લક્ષ્ય શું હતું એમનું? સ્વામીજીનું લક્ષ્ય શું હતું? તમારી ઉમ્મતને મીન્સ સુંદર સાથને ધામનું સુખ આપવું, અને સુખ આપવું અને પરમધામ પાછા લઈ જવું. और इस्लाम कहे दरवेश, और इस्लाम कहे दरवेश. દરવેશ એટલે શું? કે જેમણે ફકીરી ધારણ કરી છે, ફકીરી ધારણ કરી છે. હવે ફકીરી ધારણ કરી છે, તો ફકીર એટલે શું? કે બહાર ફરતો હોય પાગલની જેમ એને ફકીર જે કહે છે ના. જેને કસાની અંદર કસાની એની પાસે જો ફકીર તમે જુઓ, એની પાસે કશું હશે જ નહીં, આગળ પાછળ કશું નહીં ભાઈ, કસાની ચિંતા જ નહીં, એની મસ્તી નહીં ચાલ્યા કરે. મળી તો મીર, ન મળી તો ફકીર. આવા ઇન્સાન મળી તો સારું, ન મળી તો કઈ વાંધો નહીં. તો આ ફકીરી વેશ છે, એનો અર્થ બીજો શું થાય? અને તમે જે આને વિચારો તો જે આજે છે કે દુનિયા સાથે દુનિયાને એને મુર્દાર કરી દીધી, એટલે દુનિયા સાથે વેર કરી દીધું, અને ધની સાથે પ્રેમ કર્યો, ઈશ્ક કર્યો. सुन के तेरी पुकार, संग चलना हो तो कोई हो ना हो तैयार, हिम्मत ना हार, चल चला चल, अकेला चल चला चल, फकीरा चल चला चल, अकेला चल चला चल. सुन के तेरी पुकार. અને ધની આ પુકાર કરી રહ્યા છે. ધની આપણને આ સુખ આપવા આવેલા છે, અને આ પુકાર સાંભળીને પણ હજુ ચાલતા નથી, હજુ ફકીરી વેશ ધારણ નથી કર્યો આપણે બધાએ. કેમ? કારણ કે હજુ મૂળદાળ નથી કરી, આ દુનિયાને મૂળદાળ નથી કરી આપણે. કહી ખાસ ઉમત ઇન બેસ, કહી ખાસ ઉમત ઇન બેસ. ત્રીજું ને ચોથું ચરણ બહુ મહત્વનું છે આપણા માટે. और इस्लाम कहे दरवेश, और इस्लाम कहे दरवेश. કે જે રાજી મહારાજ ને ઇસ્લામ કહે મીન્સ જે રાજી મહારાજ ને પ્રેમ કરતા હશે એ ફકીરી વેશ ધારણ કરેલો હશે. એનો અર્થ કે દુનિયાને મુર્દાર કરેલી હશે અને ધનીના પ્રેમની અંદર મગ્ન હશે. અને એ જેની રીતે એ આ જે માર્ગ પર ચાલતું હશે એ જ મોમીન હશે કે છે. એટલે કહી ખાસ ઉમત ઇન બેસ. ઇન બેસ મીન્સ કયો બેસ? ફકીરી વેશ. આ બેસ એમણે ધારણ કર્યો છે, બીજું કોઈ ન કરી શકે. જે મોમીન હશે એ મોમીન દુનિયાને મુર્દાર કરી અને ધનીની અંદર મગ્ન હશે, વિશ્વાસ રાખીને ચાલશે. અને એ સ્વામીજી સાથે દરબાર છોડીને ચાલી ગયા છે. એ સુંદર સાથ તમે જુઓ. સ્વામીજી સાથે અને જે એસ આરામની રહેલા છે એ સુંદર સાથ પણ તમે જુઓ. એક બિહારીજી અને એક સ્વામીજી. અત્યારે પ્રેઝન્ટની અંદર આ છે, નથી એવું નહીં. કયો માર્ગ લેવો છે જાતે વિચારવાનો.
याद या की मुर्दा कही इस्लाम, यो कहा मोहे अल्लाह कलाम, कोई कर ना सके बेव, जो मोहम्मद को देवे फरेब। या की मुर्दा कही इस्लाम, यो कहा माहे अल्लाह कलाम। હવે કે છે જે આ રીતે કોણ ચાલશે, આ માર્ગ પર કોણ ચાલશે? તો આ માર્ગ પર જે મોમિન હશે એ મોમિન ચાલશે, જે એમાં પક્કો વિશ્વાસ જે રાખેલો છે, અને એ જે પક્કો વિશ્વાસ રાખીને દિને ઇસ્લામ પર ચાલશે. હવે આની અંદર એટલું યાદ રાખજો, પડદાની અંદર આપણે છે, ધની નથી. તન કી જાણે મન કી જાણે બધું જ ધની જાણી રહ્યા છે કે આપણે શું કરી રહ્યા છીએ. યો કયા મોહે અલ્લાહ કલામ, યો કયા મોહે અલ્લાહ કલામ. એમની પાછળનો ધ્યેય શું હોય છે, મોમિનોનો ધ્યેય શું હોય છે? વિચારો સુંદર સાહેબ. આપણી દ્રષ્ટિ ક્યાં હોય છે? મીન્સ મોમિનોની દ્રષ્ટિ ક્યાં હોય છે? જેમણે પાકો વિશ્વાસ રાખ્યો હોય છે એમની દ્રષ્ટિ શું હોય છે? બસ ધણીના સુખોની અંદર. અને એ સુખ જે ઇન્દ્રાવતી સખીએ કર્યું કે મારે આ બધા સુખ ધણી મને એકલા આપશો તો મારે નથી જોઈતા, મારે બધા જ સુંદર સાથ સાથે જોઈએ. એટલે જૂથે જૂથ જગાવી અને આ સુખ લેવા માંગુ છું. એમ મોમિન જે હશે, બ્રહ્મ સૃષ્ટિ હશે, પાકી બ્રહ્મ સૃષ્ટિ હશે. એ વાહિદત શું છે? એ વાહિદતનું પાલન કરશે, મીન્સ જગાવાનું પાલન કરશે. જાગો ને જગાવો. અને જે કાફિર હશે, કાફિર આગળ કહી દીધું કાફિર કોણ છે, અને જે કાફિર હશે એ કુલજમ સ્વરૂપની વાણી પર નહીં ચાલે. વાણી કે છે એ પ્રમાણે નહીં ચાલે, પોતાની મનમાની કરશે. પહેલી ચોપાઈની અંદર કહી દીધું, કહે મક્કે કે કાફિર, કહે મક્કે કે કાફિર. કુરાન અમારું છે, દાવો કરી રહ્યા છે ને એની પર ચાલતા નથી એમ. વિચારો સુંદર સાથે. એ જ રીતે અત્યારે પણ વાણી પર વિશ્વાસ ન રાખી અને જે ચાલતા હોય, વાણી કે છે એ પ્રમાણે ન ચાલતા હોય, આપણે નથી બતાવતા, ધની બતાવી રહ્યા છે, ધની કહી રહ્યા છે. કોઈ કર ના શકે બેવ, કોઈ કર ના શકે બેવ, જો મોહમ્મદ કો દેવે ફરે, જો મોહમ્મદ કો દેવે ફરે. હવે જે ભેવ જે છે ને, કોઈ કર ના શકે ભેવ, કે ધનીને આપણે કે છે ને બગલમાં છુરી, એમ મૂકો રામને બગલમાં છુરી. ધની ધૂતો ન જાય, ધનીને ધૂતવા પ્રયત્ન કરે તો ધની ન ધૂતાય. પડદામાં આપણે છે, પડદામાં ધની નથી. એટલે અહીંની જે બુદ્ધિ જે છે એ ધામની અંદર ન ચાલે. બીજી વસ્તુ કે ઇશ્કની અંદર બુદ્ધિનું કામ નથી. ઇશ્કની અંદર બુદ્ધિનું કામ નથી. બુદ્ધિ આપણને મળી છે તો ઇશ્ક તરફ જવા માટે. ઇશ્ક તરફ ગયા તો બુદ્ધિને છોડી દો. વાહિદતની અંદર અસ્તિત્વની જરૂર નથી. આની અંદર ભળી જાઓ, એક રસ થઈ જાઓ, પોતાનું અસ્તિત્વ મિટાવી દો. દૂધની અંદર સાકર ભળી જાય એમ ભળી જાઓ. હવે આની અંદર આપણે શું કરવાનું છે? આની અંદર આપણે શું કરવાનું છે?
કે સાચું જ્ઞાન જો મળતું હોય ત્યાં જાઓ, સાચું જ્ઞાન જો મળતું હોય ત્યાં. કારણ બિહારીજી તો કહેતા હતા, પોતાનું ચાલુ રાખવા માટે બિહારીજી શું કહેતા હતા, ભાઈ તો કવિ છે, કવિની જેમ બધું બનાવી રહ્યો છે અને કહી રહ્યો છે. કુફર ચલાવતા હતા. પણ વાસ્તવમાં શું હતું તો આપણને બધાને બીતકનો પ્રસંગ બધાને ખબર છે. એ બધું કરતા હતા બિહારીજી, કારણ કે એમની ગાદી લુપ્ત ન થઈ જાય, સુંદરસાદ મહારાજ જતા ન રહે. એટલા માટે શું શું કર્યું તમે જુઓ, કેટલું કુફર કર્યું. બીચ આવે જાય સોદાગર, વાસ્તે ફાની ફરક કુફર, કાફર પોસી સિતાબી દૂર, મોમિન સાહેબ કે હજૂર. અને આની અંદર બે માર્ક પડી જશે. આની અંદર બે રાહ પડી જશે, એક કાફિર અને પાકો યકીન રાખીને ચાલનારા. કે સ્વામીજી મોમિનોની અંદર બેસીને ચર્ચા કરે, એટલે બીચ આવે જાય સોદાગર, ચર્ચા કરે, ચિંતન કરાવે. અને આ સમય દરમિયાન સંસારી લોકો આવે ને જાય. પણ શા માટે આવે ને જાય, તો બીચ આવે જાય સોદાગર, બીચ આવે જાય સોદાગર. સોદાગર કોને કહ્યું છે? કે ધની સાથે જે સોદો કરે, ધની સાથે સોદો કરે. કેવો સોદો? કે મારું આટલું કામ થશે, ધની હું પારાયણ કરીશ. મારું આટલું કામ થશે, પૂર્ણ થશે તો 108 મહેસાગર કરાવીશ. મારું આટલું કામ થશે તો ગોટા પારાયણ કરાવીશ. આવા સોદા કરે. સોદાગર કહેલા છે એમને. એટલે બીચ આવે જાય સોદાગર, બીચ આવે જાય સોદાગર, વાસ્તે ફાની ફલ કુફર. શા માટે? વાસ્તે ફાની ફલ કુફર. સંસારના સુખો માટે, સંસારના ફાની ફલ મીન્સ આ મિથ્યા જગતના સુખો માટે, મિથ્યા જગતના ફળ માટે સોદા કરે તેની સાથે. જો હજુ પણ થઈ રહ્યા છે અહીંયા આગળ, હજુ પણ થઈ રહ્યા છે. ભાઈ આ સોનું પારાયણ છે તો હમણાં બેસાડ્યું, આ સમજી, આ બધું સમજી લેવાનું જોઈએ છે. આપણે નજરે આપણી આંખોએ જોઈ રહ્યા છીએ. આના માટેનું પારાયણ છે, આના માટેનું પારાયણ છે, આના માટેનું પારાયણ છે. મને આના વિઝા મળ્યા તો હું પારાયણ કરાવી દઈ છું. મારું આ કામ હતું, આ પારાયણ કરાવી દઈ છું. સોદા કરે ધની સાથે. અને આવા જે લોકો છે એ શું કરે? તો આપણા માર્ગ પર રૂકાવટ લાવીને બેસે, રૂકાવટ લાવે. અને આની અંદર જે મોમિન હશે એ પૂર્ણ પહેચાન કરશે. મોમિન તો પૂર્ણ પહેચાન કરશે અને સાચું જે સુખ છે, સાચું સુખ છે ક્યાં? તો ઈશ્કની અંદર, પ્રેમની અંદર છે. એ સાચું સુખ લેવા પ્રયત્ન કરશે. અને એ હંમેશા ધનીની સાથે રહેશે, ધનીની સામે રહેશે, ધનીની સાથે રહેશે. મીન્સ સતત ધનીના વિચારોની અંદર ડૂબેલી હશે, સતત, હંમેશા. એટલે મોમિન સાહેબ કે હજૂર, મોમિન સાહેબ કે હજૂર. જે મોમિન હશે એ સાહેબની હજૂર રહેશે. હવે હજૂરનો અર્થ શું છે? કે એમને સામે હશે. મીન્સ એક પલ માટે પણ ધનીના વચનોને નહીં છોડે.
બસ એમના દિલમાં ધની ધની તુહી હશે અને આ સુખની અંદર હશે. જ્યારે આમ ખલક જે છે એ શું કરશે? આવે ને જાય, એમનું કામ પતી ગયું એટલે મંદિર બંધ. દુઃખ પડ્યું થોડું એટલે ધનીને યાદ કર્યા. રોજ પરિક્રમા કરે, પણ શા માટે? મને એના વિઝા મળે એટલા માટે, મને આ મળે એટલા માટે, મને આ મળે એટલા માટે, મને આ મળે એટલા માટે. મેં માન્યું છે કે મને આ હું પાસ થઈ જઈશ તો મહીસાગર કરાઈશ. વિચાર 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 આ વિચારો. એટલે કે જે બીચ આવે જાય સોદાગર, બીચ આવે જાય સોદાગર. જ્યારે સ્વામીજી વાણીની વાતો કરતા હોય, સ્વામીજી ધનીની વાતો કરતા હોય, સ્વામીજી ધામની વાતો કરતા હોય, ચિતવણી કરાવતા હોય, આ સમય દરમિયાન કહેવાનો મતલબ કે આપણે ચર્ચા કરતા હોય ને આ સમય દરમિયાન કોઈ માયાનું લાવીને મૂકી દે. અને આ રીતે પણ લો કે આપણે ધનીની અંદર ડૂબવા પ્રયત્ન કરતા હોઈએ, ધનીની ધામ અને ધનીની વાતો કરતા હોઈએ અને આવીને કોઈક મબરો મૂકી દે માયાનો. તો શું કરે? તો કરે શું આની અંદર? કે જે ઈમામ ન હોય, જેને વિશ્વાસ પાકો ન હોય, એ આમાંથી ડગી જાય અને એમની સાથે સાથ આપવા બેસી જાય. પણ જે સાચા મોમીન હશે એ ધનીની વાતો પરથી એક પલ માટે નહીં ખસે. બસ કે ભાઈ ગાડી પાટા પરથી નીચે ઉતરી ગઈ છે, પાછી લાવો. ઉતારી કોણે? વિચાર વિચાર વિચાર્યો. બીચ આવે જાય સોદાગર, બીચ આવે. બહુ મહત્વની ચોપાઈ છે આ. હવે આપણી રહેણી જો, આપણી દ્રષ્ટિ જો, આપણી વિચારસરણી જો. આપણી દ્રષ્ટિ છે ક્યાં? આપણી વિચારસરણી શું છે? આપણી રહેણી કેવી છે? બીચ આવે જાય સોદાગર, વાસ્તે ફાની ફલ કુફર. બસ કુફર ફેલાવવા માટે આવતા હોય, સંસારના સુખો માટે આવતા હોય. આ જ છે તંત્ર મંત્ર જંત્ર. જે તમારે કેવું હોય કહો. આમાંથી આ સિદ્ધિ છે, મને મળે, આ મળે, મને મળે, આ મને મળે પોતાના માટે જ. ધન સંપત્તિ સંતાન માન શક્તિ, તમે જે માયાનું તમે જે કંઈક તમને યાદ આવે બધું જ અંદર ઉમેરી દો આની અંદર. માયાનું જે કંઈક આવે એટલે કુફર આવી જાય, વાસ્તે ફાની ફલ કુફર. પણ કાફિર હોય સીતાબી દૂર, કાફિર હોય સીતાબી દૂર. હવે જે કાફિરામાં હશે એ ધનીથી દૂર થતા જશે. ધનીની જે ન્યામત છે એ ન્યામતથી દૂર થતા જશે. અને જે મોમીન હશે એ મોમીન ધનીની સામે ને સામે રહેશે. મોમીન હશે એ ધનીને એક પલ માટે નહીં છોડે. અને જે કાફિર હશે એ આ વિચારસરણી પર બેસી જશે. આપણે છીએ કોણ? અમે વિચારો જાતે. આપણી વૃત્તિ કેવી છે? કોઈને કહેવાથી કે કોઈના કે આને આ જોઈ ગયો છે, આ જોઈ ગયો છે, આ જોઈ ગયો છે, છોડો. ધની બધું જોઈ રહ્યા છે. આપણે કેવા છીએ ધનીને બધી ખબર છે. એટલે આપણે જેવા છે એવા, જેવા અંદર છે એવા બહાર દેખાવા પ્રયત્ન કરો. જેવા બહાર દેખાવા પ્રયત્ન કરી રહ્યા છો એવા અંદર બનવા પ્રયત્ન કરો, ભીતર બનવા પ્રયત્ન કરો. આ બે વસ્તુ જુદી જુદી છે. કે જેવા આપણે અંદર છે એ જેવા અંદર છે એને ઢાંપો નહીં, એવા બહાર દેખાવા પ્રયત્ન કરો. પણ જેવા બહાર સારી રીતે અને સારા દેખાવા પ્રયત્ન કરીએ છીએ એવા અંદર બનવા પ્રયત્ન કરો. જે મોમીન હશે એ મોમીન ધનીને એક પલ માટે નહીં છોડે. ધામ અને ધામના સુખોની અંદર એક સતત આની અંદર ફર્યા કરશે.
સો કાફિર પડે માહે દો જગ. હવે આ રીતે ચાલી રહ્યા રહેણી જેની આવી હોય તો શું થાય? એકને દોજક મળે ને એકને ધામના સુખો મળે. સો કાફિર પડે માહે દો જગ, આખિર કો જો લાવે સક, जो मोमिन है खबरदार, डरते रहे परवर दिगार. જો સો કાફિર પડે મોહે દો જગ, કારણ કે એમની વૃત્તિ જ આવી છે. આમની વૃત્તિ જ માયામાંથી નીકળવાની નથી. હવે આપણે અંદર બ્રહ્માંડની વાતો કરી તો બધાને ખબર છે, પણ આપણે મોમિનોની અંદર આપણી વાતો કરવાની છે, બીજા કોઈની વાત નથી કરવાની. તો કોઈ એવું વિચારે કે ધની આપણા દિલમાં વિચાર એ બિરાજમાન હોય તો પછી એમને દોજક મળે ખરી? દુઃખ અવશ્ય મળશે. અને એ દુઃખ છે ને, એ દુઃખ મળશે ને તો સુખનો અહેસાસ થશે. અને એ દુઃખ આપી રહ્યા છે ધનીને પલ પલ યાદ કરવા. ધની આપણને દુઃખી કરી રહ્યા તો સમજી લેવાનું, આના માટે સુખ થવું જોઈએ, આપણને આનંદ થવો જોઈએ કે એટલીસ્ટ ધની તો મને યાદ કરી રહ્યા છે કે હું એની અંગના છું, અને એ દુઃખ આપે છે તો ધનીને હું યાદ કરું. આપણી ભલાઈ માટે કરી રહ્યા છે ધની, પણ આપણે તો આને ઉલટી રીતે ધની જવા દો ને, દુઃખ દુઃખને દુઃખ જ આપ્યા કરે છે. એને ઉલટી રીતે લઈ રહ્યા છે. કેમ કે બાહ્ય દ્રષ્ટિ છે એટલા માટે, ભીતરના ચક્ષુ ખોલશો તો આવશે. બીતકનો પ્રસંગ જો, લક્ષ્મણ સિંહને શું થયું? અને બધા જ જહાજો ડૂબાવી દીધા. તો એવું લાગે ને કે ભાઈ આટલું બધું ધની મને સાંભળે દુઃખ આપતા હોય. બીજું તો એવું વિચારે ને, તમે જાહેરી દ્રષ્ટિથી વિચારો તો શું થાય, અને ભીતરની દ્રષ્ટિએ વિચારશો તો શું થશે? આ જ પ્રસંગ પર ધની તો દુઃખ આપે, આ ધર્મ તો આ ધર્મ જવાતું છે, એને ન જવાય. છોડી છોડીને બધા સ્વામિનારાયણમાં જતા રહે છે. આ તો ગરીબ છે, આ તો આ છે. પણ જેને પાકો વિશ્વાસ છે તો બધું જ ગયું તો ભલે ગતું રહ્યું. ઘર બહાર છોડીને આવી ગયા અહીંયા સુરતની અંદર. હવે એ સમય આયા તો ભાઈ કે છે મારે તો મેં પ્રાણ લીધો છે કે હું ત્યાં જ્યાં સુધી ન મને દીદાર થાય ત્યાં સુધી હું હવે અન્ન નહીં લઉં. વિચાર કરો તમે. અને એ જ લક્ષ્મણ શેઠ લાલદાસ બનીને ધનીનો જમણો હાથ બનીને રહે. વિચાર કરો. એટલે અહીંયા લખ્યું છે, જો કાફર પડે મોહે દો જગ, કાફર પડે મોહે દો જગ, આખર જો લાવે શક. ધનીના વચનોની અંદર જે શક લાવે, ધનીના વચનોની અંદર જે શક લાવે. વાણી હંતાડી રહેતા હતા. સ્વામીજીએ જે વાણી લખી, જે રદ કરીને જે નવી વાણી લખી, રાસ પ્રકાશ, કલશ, સનંદ, આ કિતાબો જે લખતા હતા, પેલા પોતાની સાથે સંતાડી સુંદરતા જોઈ જશે તો મને કોઈ ધામનો ધની નહીં માને. આ કુફર બધું હતું. સંતાડી રાખતા હતા, નતા આપતા. બીતકની અંદર જુઓ. એમ અહીંયા પણ હવે તમે જાતે વિચારી જુઓ, મેરી રૂહ તું આંખે ખોલ, કયા માર્ગે તું ચાલી રહી છું. ધની કરી રહ્યા છે પલ પલ માટે. છઠ્ઠા દિવસની લીલાની અંદર પણ આટલા ઠેર ઠેર જાગણી છે, ઠેર ઠેર વાણી મંથન થઈ રહ્યું છે, છતાં પણ આપણી રહેણી જુઓ. હવે તો તમે મીડિયા તમે જુઓ, ન સમજાતું હોય તો તમે ગૂગલ કરીને જુઓ, બધું જ મળશે અંદર. ઠેર ઠેર જાગણી થઈ રહી છે. વૃત્તિ ક્યાં છે આપણી? એટલે કે છે કે મેરી રૂહ તું આંખે ખોલ. ધની કે છે બાહ્ય દ્રષ્ટિથી ના જઈશ, સાહેબી માટે ના જઈશ, મોભા માટે ના જઈશ, આત્મિક સુખ માટે જ, આત્મિક સુખ માટે જ. અને સુખ છે કયો? ફકીરી વેશ જેને લીધો હશે ત્યાં આગળ સુખ છે. ઇમામ અને ફકીરી વેશ. ઇમામ આવી જશે, વિશ્વાસ આવી જશે તો ફકીરી વેશ ઓટોમેટિક આવશે. ઓટોમેટિક આવશે. ધીરે ધીરે બધું છૂટતું જશે.
जो मोमिन है खबरदार, जो मोमिन है खबरदार, मोमिन जे खबरदार मोमिनो जे छे, खबरदार मीन्स सतत सावधान छे, ए धनीना वचनोथी डरशे। मीन्स एमना वचनोનું ઉલ્લંઘન કદાપી નહીં કરે। આનો મતલબ આ છે, ડરતે રહે પરવર દિગાર। સ્વામીજીએ જે વાણી આપી છે એ વાણી પર જ ચાલશે, એમના વચનો પરથી ડગમગ કદાપી નહીં થાય। ધણીના વચનો પર જ ચાલશે। અને જે મનમાની કરી રહ્યા છે, આની સાથે સાથે બીજું પણ જો મનમાની પણ થઈ રહી છે, છતાં પણ આપણે એમની આલોચના કરવાની જરૂર નથી। બધે જાઓ, એમના પણ વચનો સાંભળો, કારણ કે બ્રહ્મ સૃષ્ટિ છે, એમના વચનો સાંભળો। આપણો દિલ જે છે, આપણી દિલ ગવાહી આપે એને ગ્રહણ કરો। બીજું એક કાને સાંભળી બીજા કાને બહાર કાઢી નાખો। દિલ ગવાહી આપે એને ગ્રહણ કરો। કારણ કેમ દિલ ગવાહી આપે? બીજે બધે જોવા કે બીજે બધે સાંભળવા ન જાઓ। બિન ગવાહી કેમ આપણા દિલની લેવાની? એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ રાજી મહારાજે મોમિનોના દિલને બિના કલમે આ લખેલું છે, બિના કલમે લખેલું છે। આ વાણી બિના કલમે લખેલી છે। એનો મતલબ શું છે કે રૂહ જે છે, દિલથી વિચારશો તો રૂહ છે। મોમિન એ મોમિન નથી, જ્યારે દિલથી વિચારીશું તો રૂહ છે। અને રૂહને તો બધી પરમધામની બધી જ શુદ્ધ છે, શુદ્ધતા પરમધામની છે। અને આ બધી વાણી કોની છે? પરમધામની છે, આપણા ધામની છે। તો એની સમજ ન હોય, અને એ શુદ્ધ મોમિનને છે। એટલે આપણું દિલ ગવાહી આપે એને ગ્રહણ કરો, બીજું બધું કાઢી નાખો બહાર। કચરો ભેગો ન કરો। जो मोमिन जो मोमिन है खबरदार, खबरदार मीन्स પાક્કો એક અડગ વિશ્વાસ રાખીને ઉભેલા છે, એ માર્ગ પર ચાલી રહ્યા છે। અને વચનોથી, ધણીના વચનો જે વાણીની અંદર છે, વાણી પ્રમાણે ચાલી રહ્યા છે। એટલે ડરતે રહે પરવરદિગાર। હવે અહીંયા આગળ જે બતાવી રહ્યું છે, આનો ખોટો અર્થ ન કરો કે રાજ્ય મહારાજની ડરી ડરીને બંદગી કરે છે। નો, કદાપી નહીં। શા માટે મોમિન ડરે? પણ એ વચનો પર ચાલી રહ્યા છે। હું આ ના કરું તો આ થશે, આ ના કરું, એવો ડર નથી। મોમિનોને કદાપી ડર ન હોય। મોમિનોને કદાપી ડર ન હોય, પણ હા, પાકો વિશ્વાસ રાખે। ધણીની પહેચાન થાય, પાકો વિશ્વાસ રાખે। ઇશ્ક સો સેવા કરું, સેવામાં કદાપી ડર ન હોય। સેવાની અંદર કદાપી ડર ન હોય। ડર કોને હોય? ખોટું કરી રહ્યા હોય એમને હોય ડર। સાચા માર્ગ પર ચાલતા હોય, સચ્ચાઈ જે છે, સચ્ચાઈના માર્ગ પર ચાલતા હોય, કદાપી કોઈનો ડર ન હોય। હા, કદાચ એને દુઃખ મળે, આ બ્રહ્માંડના દુઃખ મળે, કારણ કે બ્રહ્માંડથી વિરુદ્ધ ચાલી રહ્યા છે, બ્રહ્માંડને દુશ્મન બનાવીને બેઠેલા છે। એટલે કદાચ એમના દુઃખો મળે, પણ ધની તરફથી કદાપી ન મળે। આની પર વિચાર કરો। આપણે આમાં છે કયો? હું આ નહીં કરું તો મને આ શું કહેશે, આ શું કહેશે, આ શું કહેશે? સચ્ચાઈની રાહ પર ચાલો। આ શું કહેશે, આ શું, બધાને છોડો। સાચો માર્ગ છે, એ માર્ગ પર ચાલો। આ મોમિનની રહેણી છે। અને એ માર્ગ પર ચાલીશું તો ફકીરી અવશ્ય આવશે। દુનિયાને છોડતા જઈશું, એસ આરામી છોડતા જઈશું। સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ। સો કાફિર પડે મોહે દો જગ, આખિર को जो लावे सक, जो मोमिन है खबरदार, डरते रहे परवर दिगार, डरते रहे परवर दिगार। बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर सर्व सुंदर साधना चरणों में कोटि प्रणाम जी।